વિધાનસભામાં ભાજપની જીત થતા ખંભાતમાં ભાજપે વિજયની ઉજવણી કરી। તાજેતરમાં દિલ્હી વિધાનસભાની ચૂંટણી યોજાઈ, ખૂબ જ રસ્સાકસી ભરી ચૂંટણી યોજાઈ હતી, જેનું પરિણામ આજ રોજ આવતા દિલ્હી વિધાનસભામાં આમ આદમી પાર્ટી સરકારનો અંત આવ્યો હતો અને ભાજપની ભવ્ય જીત થવા પામી હતી। ત્યારે આણંદ જિલ્લાના ખંભાત શહેર ગભારા ટાવર પાસે ખંભાત તાલુકા અને શહેર ભાજપ સંગઠન દ્વારા દિલ્હી જીતની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી। કાર્યકરોએ મીઠાઈ તેમજ ફટાકડા ફોડીને ઉજવણી કરી। આ કાર્યક્રમમાં તાલુકા પ્રમુખ સાગરભાઈ તેમજ શહેર પ્રમુખ તપનભાઈ શુક્લ તેમજ ખૂબ જ મોટી સંખ્યામાં તાલુકા અને શહેરના ભાજપના હોદ્દેદારો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા। રિપોર્ટ નયન પરમાર, ખંભાત। તપનભાઈ, દિલ્હીમાં ભાજપની ભવ્ય જીત બાદ આપ શું કહેવા માંગો છો? 27 વર્ષના લાંબા વનવાસ બાદ દિલ્હીની પ્રજાએ ભારતના વડાપ્રધાન માનનીય નરેન્દ્રભાઈ મોદી અને રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા સાહેબના હાથ મજબૂત કરવા તેમજ ગૃહમંત્રી અમિતભાઈ શાહના નેતૃત્વમાં જે ભારતીય જનતા પાર્ટીના કાર્યકરોએ મહેનત કરી અને દિલ્હી જનતાએ જે સાથ આપ્યો એ બદલ હું સૌનો આભાર માનું છું। સાથે સાથે કેજરીવાલના જે જુઠ્ઠાણા હતા કે કાલનેમી નામના રાક્ષસના જેમ પહેલા મૌલ્યોને પૈસા આલ્યા, પછી પૂજારીઓને પૈસા આપી અને ભાગલા કરો અને રાજ કરોની નીતિ કરવાનો પ્રયત્ન કર્યો અને આ ફેરે દિલ્હીની જનતાએ એને નેસ્ત નાબૂદ કરી દીધી છે અને પોતે પણ હારી ગયા અને પોતાના મંત્રીમંડળના મોટાભાગના સભ્યો હારી ગયા છે। આ માત્ર ગુજરાતના માત્ર નરેન્દ્ર મોદીભાઈના આ નેતૃત્વનું જ એક મોટું પરિબળ છે। તો એ સાથે હું સૌને ફરીથી આભાર માનું છું। ભારત માતા કી જય। સંદેશ ન્યૂઝની તમામ લેટેસ્ટ અપડેટ્સ માટે ચેનલને હમણાં જ લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો।